આજનો આપણો સરસ મજાનો ટોપિક છે આરોગ્ય અને યોગ. એની વાત કરીએ, અત્યારે સ્વાસ્થ્યની બાબતની કોઈ પણ ચર્ચા થતી હોય એટલે આરોગ્ય એમાં યોગની વાત આવે અને આવે જ. કારણ કે અત્યારે છે એ આરોગ્યની પાછળ સૌથી વધારે ધ્યાન દેવું પડે એમ છે. કારણ કે અત્યારે ફૂડ એટલું છે ખરાબ આવવા વળગી ગયું કે મિલાવટ વાળું અથવા તો કેમિકલ યુક્ત આવવા વળગી ગયું કે જેની સામે છે આરોગ્ય છે ક્યાંક ને ક્યાંક અત્યારે લથડતું જતું જોવા મળે છે. તો શરૂઆત કરીએ નિબંધની અંદર આપેલું છે શું? તો કે સ્વાસ્થ્ય સાચું ધન છે. અત્યારે માનવ જીવનમાં આરોગ્યનું સ્થાન છે સર્વોચ્ચ હોય છે. સ્વસ્થ શરીર, સ્વસ્થ મન વિનાનું સુખી અને સફળતા જે સફળ જીવનની કલ્પના શક્ય નથી. કારણ કે સ્વાસ્થ્ય જો ખરાબ હશે તો જીવનની અંદર ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. સારું આરોગ્ય જ વ્યક્તિને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે શક્તિ અને આત્મવિશ્વાસ આપે છે. આરોગ્ય જાળવવા માટે જે સંતુલિત આહાર છે, નિયમિત કસરત છે, પૂરતી ઊંઘ અને યોગ અગત્યની જરૂરિયાત થઈ ગઈ છે. અત્યારનો જે યુગ છે એ સ્પીડનો જમાનો છે. હવે આ સ્પીડના જમાનાની અંદર આપણે છે એક તો પૂરતી ઊંઘ લઈ શકતા નથી. આપણા શરીરની યોગ અથવા તો વ્યાયામની જે નિયમિત કસરત છે, વ્યાયામ થવો જોઈએ એના ઉપર જરાય ભાર દઈ શકતા નથી. જેના કારણે ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યને સંબંધિત પરિસ્થિતિઓ બગડે છે. અને પ્લસ છે એ જે આહાર છે આહારની અંદર પણ અત્યારે એટલી ભેળસેળ અથવા તો કેમિકલો આવવા વર્ગી ગયા છે કે જે ક્યાંક ને ક્યાંક શરીરને ડેમેજ કરતું જોવા મળે છે. યોગ છે એ ભારતની પ્રાચીન અને અમૂલ્ય જે પરંપરા છે. મહર્ષિ પતંજલિ છે એ યોગશાસ્ત્રના પ્રણેતા માનવામાં આવે છે. યોગ માત્ર શારીરિક કસરત નથી પરંતુ શરીર, મન અને આત્મા વચ્ચેનું જે સંતુલન સ્થાપિત કરવાનું છે એ એક વૈજ્ઞાનિક છે એ જીવન પદ્ધતિ છે. કે આસન, પ્રાણાયામ, ધ્યાન દ્વારા શરીર છે એ તંદુરસ્ત રહે છે. અને મન છે એ એકાગ્ર રહે છે. જો શરીર સારું હશે તો તમે કોઈ પણ જગ્યાએ તમારું કાર્ય કરો તો એની અંદર પૂરેપૂરું મન છે એ એકાગ્ર કરી શકશો. માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે આરોગ્ય સારું રહેશે તો. તો આજના ઝડપી જે અને તણાવભર્યા જે જીવન છે એમાં યોગનું મહત્વ વધુ વધ્યું છે. નિયમિત યોગ કરવા સ્થૂળતા, ડાયાબિટીસ, હૃદયરોગ અને ઉચ્ચ જે રક્તચાપ જેવા અનેક રોગો છે એમાં જોખમી ઘટાડો થઈ શકે છે. પરંતુ જો નિત્ય યોગ કરવામાં આવે તો યોગ છે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, તણાવ ઘટાડવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મદદરૂપ બને છે. વિદ્યાર્થીઓ માટે યોગ ખાસ લાભદાયી છે. કારણ કે એકાગ્રતા, સ્મરણ શક્તિ અને અભ્યાસ પ્રત્યેનો રસ છે એ વધારવામાં સહાય કરે છે. દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એ ઉજવવામાં આવે છે. આ દિવસ યોગના વૈશ્વિક જે મહત્વને ઉજાગર કરે છે અને લોકોને સ્વાસ્થ્ય જીવનશૈલી આપવામાં આપણે છે એ પ્રેરણા આપે છે. શાળાઓ છે, કોલેજો છે, વિવિધ સંસ્થાઓ છે કે જે યોગ અંગેની જાગૃતિ ફેલાવવામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતા જ હોય છે. કે જેથી છે એ યોગને પ્રોત્સાહન આપવામાં આવે. અને શરીરને સ્વાસ્થ્ય માટે, મનના સ્વાસ્થ્ય માટે અથવા આપણે આત્માની શુદ્ધિ માટે ક્યાંક ને ક્યાંક યોગ છે એ યોગ છે એ જવાબદાર રહે છે. યોગ છે એ કરતો રહેવું પડે છે. સ્વસ્થ જીવન માટે યોગની સાથે સંતુલિત આહાર, સ્વચ્છતા, નિયમિત કસરત અને પૂરતી ઊંઘ અને સકારાત્મક જો વિચારો પણ એટલા જ જરૂરી છે. કારણ કે આપણા શરીર છે એ સમતુલના રાખશે. જો આપણે રોજિંદા જીવનમાં યોગને અથવા આરોગ્યપ્રદ આદતો અપનાવી હોય તો અનેક બીમારીઓથી બચી શકે છે. ને વધુ છે એ ખુશહાલ જીવન છે એ જીવી શકે છે. જેના કારણે આપણે છે યોગને પ્રોત્સાહન આપવું જોઈએ. યોગમાં છે યોગ કરતા રહેવા જોઈએ. સવારેથી વધીને આપણે એકાદ કલાક એના માટે કાઢી આપણા શરીર માટે, આપણા મનના શાંતિ માટે, સ્વાસ્થ્ય માટે તો આપણે છે એ એક સારું સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. છેલ્લે આપણે શું કહી શકીએ કે આરોગ્ય એ જ એક સાચી સંપત્તિ છે. યોગ એ તમને જણાવવામાં શ્રેષ્ઠ માર્ગ છે કે જાળવણીમાં જે આપણા શરીરની જાળવણી છે એ એના માટે એક શ્રેષ્ઠ માર્ગ છે. તેથી દરેક વ્યક્તિ એ છે યોગને પોતાના જીવનનો અભિન્ન ભાગ બનાવવો જોઈએ. સ્વસ્થ નાગરિકો જ સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ જે રાષ્ટ્રની નિર્માણ કરી શકે છે. ચાલો આપણે સૌ નિયમિત યોગ
કરીને તંદુરસ્ત અને સંતુલિત જીવન છે જીવવાની સંકલ્પના કરીએ. સ્વાસ્થ્ય એ જ સાચું ધન છે. યોગ છે કર્મસુ કૌશલમ. તો હવે આ બધા તો સંસ્કૃતના શ્લોક છે કે જે આપણે એ પણ યાદ રાખવું એટલે આપણા નિબંધને છે સારો બનાવી શકીએ એને એક ગુણવત્તાયુક્ત આપણે નિબંધ આપી શકીએ કે જેથી આપણા છે માર્કની અંદર વધારો થઈ શકે. અહીંયા સુધી રાખું છું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી.